બધા જ ને જય સિયારામ। આજે હું તમને નેપાળની અંદર વાલ્મીકી આશ્રમ બતાવવા જઈ રહ્યો છું। આ વાલ્મીકી આશ્રમ છે અને જ્યાં સીતાજી પાતાળમાં પ્રવેશ કર્યો એ આ જગ્યા છે, જ્યાં નેપાળની અંદર આવેલી છે। અહીં આ મંદિર છે, એ સીતાજીએ અંદર પાતાળની અંદર પ્રવેશ કર્યો હતો એ આ જગ્યા છે, જ્યાં લવકુશ પણ રહેતા હતા પાતાળમાં। સામે આ વાલ્મીકી આશ્રમ છે, જ્યાં વાલ્મીકી મહારાજ રહેતા હતા અને આ વાલ્મીકી આશ્રમ છે। આ આશ્રમ મુખ્ય આશ્રમ છે અને આ મેન મંદિર છે વાલ્મીકીજી આશ્રમ, સીતાજીનું મેન મથક। અને અહીંયા સીતાજી આ જે તમને દ્રશ્ય દેખાડી રહ્યો છું એ સીતાજી અહીંયા જે આપણે જેમ મરચું વાટતા ને એમ અહીંયા આયુર્વેદિક દવા બનાવવામાં આવતી હતી આ વાલ્મીકી આશ્રમમાં। અને આ નેપાળનો નજારો છે। બધા જ ને જય સિયારામ। આજે હું તમને નેપાળની અંદર વાલ્મીકી આશ્રમ બતાવવા જઈ રહ્યો છું। આ વાલ્મીકી આશ્રમ છે અને જ્યાં સીતાજી પાતાળમાં પ્રવેશ કર્યો એ આ જગ્યા છે, જ્યાં નેપાળની અંદર આવેલી છે। અહીં આ મંદિર છે, એ સીતાજીએ અંદર પાતાળની અંદર પ્રવેશ કર્યો હતો એ આ જગ્યા છે, જ્યાં લવકુશ પણ રહેતા હતા પાતાળમાં। સામે આ વાલ્મીકી આશ્રમ છે, જ્યાં વાલ્મીકી મહારાજ રહેતા હતા અને આ વાલ્મીકી આશ્રમ છે। આ આશ્રમ મુખ્ય આશ્રમ છે અને આ મેન મંદિર છે વાલ્મીકીજી આશ્રમ, સીતાજીનું મેન મથક। અને અહીંયા સીતાજી આ જે તમને દ્રશ્ય દેખાડી રહ્યો છું એ સીતાજી અહીંયા જે આપણે જેમ મરચું વાટતા ને એમ અહીંયા આયુર્વેદિક દવા બનાવવામાં આવતી હતી આ વાલ્મીકી આશ્રમમાં। અને આ નેપાળનો નજારો છે।